અરે બટે હા અરે ડાક્ટર સાહેબ છે એટલે હવે મારાથી પીડા નથી શાંત સાથે બાપા મરી જઈશ હવે બા ડોક્ટર હવે આવતો છે મારે ભાઈ લેવા છે ડોક્ટર ને એટલે મારે જીવડો નીકળી જાય પછી ડોક્ટર આવે તો શું પૂછવાનું આ લ્યો બા અરે આનો ઘડો આયા ડોક્ટર સાહેબ બા આ ડોહાબાન ચેક કરો એટલે શું થાય છે ઈ શું થાય એ ખબર હોત તો તમને શું કેમ બોલાવત ઇયરફોન તો તમે લઈ લઈને આવ્યા છો અહીંયા ચા પૂછો મારા ભાઈને ઇયરફોન નથી આ હે હા ડોક્ટર છે કે નવરંગો છે શીખો જો કોણ સટાપટા લાગે રહ્યો છે પકડ લે બા આમ જીધા તાકો આમ ડોળા ફેવર તો અરે રેડી રેડી જ છે બા મોતિયા બોતિયા નથી ઉતર્યા સાહેબ એટલે બાને 2 દાડા પહેલા આંખો આવી હતી નહીં ચમા એટલે પીપા વળી જશે એટલે ઈ તો હવે ગઈઢા છે એટલે ઈ તો રહેવાનું બધું એટલે તો ડાક્ટર છે કોણ છે હવારનું દાંતર નતું કાઢ્યું એટલે પીપા વળી જાય હાથે ઉતરી ગયો તો બાનો 2 દાડા પહેલા રેડી છે ને સાહેબ રેડી છે એમ ને ઓય કોઈ ચિંતા નથી ને એ આમાં સાઈડમાં કહું હે ઓય હેડ દી લે અમન કહેજો પાછા ડોક્ટર સાહેબ શું કહે જુઓ ભાઈ હા સાહેબ થોડીક હિંમત રાખજો અને બાને જે સેવા થાય એ તમારી રીતે તમે સેવા કરજો ને સાહેબ સેવા તો અમે ખૂબ કરે છે અને હેમત તો અમારામાં ખૂબ છે ખાલી બાને હેમત રાખવાની છે એટલે તમારે હિંમત રાખવાની જરૂર છે એમ બાને કાંઈ નહીં થાય એમ પણ બાને પણ જે થાતું હોય તમે કહો તો ખબર પડે તમે ડોક્ટર સાહેબ છો જો હું શું કહું છું હા. બા આજ મરે કે કાલ મરે બાની કિડની છે ને હા અંદર હાવ ગળી જી છે અંદર છે જ નહીં કિડની એમ અને આતડે છે કે ને હા. આવડા માથે ફોડા ભરાણા છે અરે તો સાહેબ કાંઈક દવા આલો ને મટે એવી એટલે ભાઈ આની દવા કરશે ને તો દવા ધમે નહીં થાય હે ઓય ખોટી દવાના ખર્ચા કરવા તમારે એટલો ઓછો સમય છે બાપા હે હવે હું શું કહું છું મને તો એવું લાગે છે ને મારી તો જોવામાં કોઈ ખોટ ના હોય રાતે 4 વાગે ને હા. 5 નહીં વાગે શું કહો તમે યાર હા શું બસ મારું બેટું મારું સાહેબ તો હવે શું કરે અમે કાંઈ નહીં તમારે જે બનતી સેવા કરો તમે સારું હો સારું હેડો એટલે સાઈડમાં લઈ જઈને શું મારા કાસડા કુટેરા સાહેબ અલા તો દવા કર દવાનું પૂછેરા હે એ ડિસ્કસ કરેલા ડિસ્કસ દવાનું ઉવે નકા કાસડા ના કુડતો ડાક્ટર ને કહી જાય છે પાછો ઉવે મરવા પડ્યો પણ ડડીકા ભેગો હા કાઢીશ બરો તમે શાંતિ રાખો બા હવે ચિંતા ના કરતા તમને કાંઈ નહીં થાય હવે તમે આ 2 ઘડીના મહેમાન છો હે એટલે હું 2 ઘડીનો મહેમાન છું એમ હાલ આવ્યો ને હવે પાછો જવાનો એમ સારું સાહેબ અને હું શું કહું છું હા. બાની કોઈ પણ જે છેલ્લી ઈચ્છા હોય ને એ પૂરી કરજો સારું હા હું રજા લઉં હવે સારું હો સાહેબ ભલે આમણા સાહેબ ભૂલી જાઉં હું એ ભૂલી જાઉં છું એ છોકરા ચમ ડોક્ટર આવ્યો તો શું છે હવે સુરા કાકા હા મારો બેટો ના અલે બા ને એમ કીધું છે કે 2 ઘડી આનંદથી જીવો કાંઈ નહીં થાય એમ કીધું છે અલે બા આપણી જાશે પોસા મરા છે પટી જાશે વરા અલે છોકરા શું છે પણ મને તો વાત કર ડોક્ટર કે બા આ તારી મને નકા કાલનો દાડો તો નથી દુગવાનો શું વાત કરે ઓએ બા બા 2 ઘડીના મહેમાન છે એટલે હું શું કહું સુરા કાકા હા જે દોહાને છેલ્લી ઈચ્છા હોય ને ઈ પૂછજો પરી અમારે ભલે ગમે ઈ કરવું પડે પણ પૂરી કરવી આ તું રોઈશ ને રે હું પૂછું છું અરે ડાક્ટરે દવા આલી કે ને આલી બા બા તમે થોડા ટાટા રહો હે બા તમારા ઈચ્છા ખરી કઈ તારી ઓએ શું છે કોણ મને સડગોળમાં બેહું છે સટગોલીમાં ચા બેહાય એવું છે કે સદગુરુમાં તો તમને ભમેળ આવશે હે ઓય બીજી કઈ બીજું તો ગોલાનું શાક ખાવું છે ભોલાનું તો બા ના ભાવે બીજું શાક કો કઈ એ બધી વાત પછી કરવું પણ પેલા તમે એ કહો કે આવું બધું મને પૂછો હરાજે માદ કો સુરા કાકા તમે હવે ઈ તો એમાં કેવું છે ખબર છે આ છે આ શું કહી જો મને થોડોક બીજો વેમ પડે રો તમે મોજા છો ની જીવ હોય મને કહી જો મને ખબર પડે કશું વેમ વાળી વાત નહીં તમે આમ રાખો અહીંયામાં એટલે છોકરા હવે ઈચ્છા તો પૂરી જ કરવી પડશે ને ઓ આપણે પણ ગમે કરી. ઈ શું ઈચ્છા છે ઈ તમે કહો શું ઈચ્છા છે કોને મને ખબર છે કે હું હવે
જીવે એટલો નથી જીવવાનો શેલેણી ઉપર તો મરી જવાનો એટલે છોકરા રોશો ને બા આવું ના બોલો. એટલે તમે હિંમત ના હારો હો, રોશ ને છોકરો બટે તમે તાર યાડશો ના આ ભાડા મળદની રીતે જીવ્યા છે તો મળદની રીતે જ મરી જવાના છે જોજો ડોહો બાપડો. એવું ના બોલશો, કશું નહીં થાય, તમને કશું નહીં થાય. શું ખાવું છે એમ કહો તમે. હવે છેલ્લા થોડા કકોડા ખાઈને કીધું મરો બીજું શું રેડી છે કકોડા. સુરા કાકા, હા અમે કકોડા વેણવા જા રેડી. બરોબર. તમારા પાસે ચને રાખવો છે? ગમે એક હાથો રાખ ને હું એકલોય કાપીશું આમ તો. હે હાઉ. ના આને રાખો. રેડી તો એને રાખો હું. તમે બે રહો, અમે તઈને ભાઈ કકોડા વેણતા માં. સારું. બરોબર, સારું એડો. ખૂબ બધા વેણ લાવજો હો. સારું. હે ભયા, હા બાય આપણને ખૂબ હાસવ્યા, ખૂબ એટલે ખૂબ ને પૈસા ખૂબ વાપરો હાલતા આપણને. ખૂબ રાશ્યું આપણું. આ છે ને છેલ્લે ને કકોડા ખાવા છે ને, આજ તો જબર કકોડાનું શાક બનાવીને ખવડાવવું છે. ગમે એથી ગોતવો છે. એડો. હે કાળુ, હા આમ તો પરખે બાય પાછી ફોન ખૂબ કર્યો. અલ્યા એકલા પાપ કર્યા છે તેમાં ભોગ વહેરા પડ્યા. અલ્યા, તને શું ખબર હે બા? હે બહુ પરખા બા, એ પરખા બા. બા એ કાળુ, હા બાના રામ રમી જા. ના હોય. હુએ એટલે રોઈશ ને છોકરાને ફોન કરતો. બા એ બા યા તારી પેલા શેક નહીં કે કકડું છે? આ હશે ઉપર ચડીને જોઈ. હા કાળો માતા અવતારો હવે કકોડા ના વેણતા. જમા બા જતા રહ્યા. એટલે શું થયું ભયા? બા જતા રહ્યા, કકોડા ખાનારો જતો રહ્યો. ઓલા સૈલાન ફોન તો કોઈ લાકડા તીરથી રાખે માણી એમ. આપણા ઘર તો લાકડા નહીં. તું મામા એને ફોન કરી ગાડી ભરીને આવતો રે. બા જતા હાલો છયા, લાકડાનું એક ડોલું તૈયાર કરી દે. અમારે ડોહો ઓફ થઈ ગયા છે. ઓય અત્યારે જતા રહ્યા. હલો મામા, અમારે બા જતા રહ્યા એટલે ભજન કહેતું પણ આવું ડોહા બા એટલે કકોડા લાયક ને આ ભૂખ લાગી છે મને તમે ચાર ના જાશો ના લાયા ચમાવા ફોન કરે છે. અલ્યા પણ છોકરા મેં ચેક કર્યું તું જીવતો જતો રહ્યો તો. અલ્યા તમે આ સુરા કાકા હવે વેણવા જાહરા જબલું ગોતતા હતા કકોડા વેણવા. એક તો હવે હપળાય છે ઓછું ના તો મસ્તી કરે રહેશે કકોડા ચાર લાવશે પછી હવે દાયરા છે વેણવા જબલું ગોતતા હતા. હારું હો થોડુંક પાકું કરીને ફોન કરી. સુરા કાકા પાકું કર્યું છે. છોકરા મેં કમ્પ્લીટ પાકું કર્યું છે. અહીં તો હવાય નથી આવતી. એ તો કાકા મગજમાં જીવ સડી ગયો છે તેમાં. તું ઓલા મામાને ફોન કરી દે. રે આવતા નહીં. ન ચેક કરી હતી ન હે મારી બેટી. હલો મામા, ના આવતા હો, જીવતા છે. સારું રેવા જેથી લાકડાનું હોય નથી મર્યા. એટલે ફોન કર્યા પરા ભદે. તારે શું? આપણે કકુડા હેડો એમ જ રાખો ડોહા બા, એમ જ હેડો. હે બા, અચાનક ચાથી ઉઠ્યા તમે? શું કહે છે અચાનક ચાથી ઉઠ્યા? અલ્યા આ તો વાઘનું થોડુંક લોડું આવી ગયું તું તો નાકમાંથી હવા તો બંધ હતી મારી બેટી. સારું હવે હુઈ રહ્યો શાંતિથી. એ બા, હા કાસા કેળાનું શાક ખાવું છે? ના ના એ તો સવરાતો નથી મારાથી તો કાસા પપૈયાનું? હા કકોડાનું તો ખવડાવો પેલા એ તો કકોડા આવે રે છોકરા વેણી. હો હુઈ રહ્યો શાંતિથી. ચમલા એક કકોડું જડતું નથી. શીખર ભયા, મને લાગે બાના નસીબમાં કે કકડું નથી લાગતું. ઓએ તને જડ્યું એક મન તો એક જડ્યું ત્યાં પડી ગયું. પણ ગોતો છે ગમે કરી લો. ખવડાવવું તો છે જ ને ડોહાન. થોડીક આમ શીખી જલેબી હોત તો વળી મમળા હોત એટલે ઓલી જલેબી પડીને એમાં મરસું લાસી લેતો હતા. એવું કરવું છે? એ હા લ્યો બેઠા તો. હવે ખાવાનું હાલ બધું રહેવા જો ચંબા શું થયું? ઓલે બધાને ફટાફટ બોલાવારા ચમ અરે મને કાકા બીજું થાય રહ્યું છે
જાતા જાતા મારી એક વાત કરવી છે. એટલે ફોન કર બા 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 હલો ફટાફટ બોલે ભયા બોલ. અલ્યા બા કે છે કે ઈ કકોડા વેણવા જઈએ ને કે ફટાફટ પાછા બોલાવો, મારે છેલ્લી વારની વાત કરવી છે. ચમ શું થાય નું ઈ કે હું છેલ્લી વારની મારે વાત કરી, તું પાછા જ બોલાય, બીજી વાત ખોટી. હારું એને પહોંચ્યા તરત આવો તરત. હટ બોલાય ને કે મારો પરણ જાતો રહ્યો તો મારે વાત કહેવાના ઓરતા રહી જશે. આવે રો શું થાય છે બા? હા નહીં લેવરાતો બા. એ બા શું થયું? આવતા રહ્યા. ઓય શું થયું? હવે હું શું પાણી કહું? પીવું છે? ના થાય છે પાણીના ઘોટીઓ મારો ડસુરો થઈ ગયો છે. આમ થાય રા. પાણી પીવો એટલે તળિયે છોડ દે. હવે બટી હું શું કહું છું ખબર છે? તમે કકોડો વેણીને લાઈન શાક કરો ને તો સોલતા ના અને વાટતા ના. આખા નાખા સડાવજો હો. હારું હારું. હારું બીજું જે હતું ઈ કો તમ તાર ચિંતા ના કરી શકાય. ના ના બીજું તો કઈ નતું, ખાલી આટલું જ કહેવાનું હતું. હવે તમે તરજો કકોડો વેણવા. એટલે આ બાય 17 વિના 20 કરે શું કરવાનું? પણ હવે આ મરવા પડ્યા છે તોય પણ કે આમ ને તેમ ને આમ ભેણી નામ પાસ નતા કઈ કહેતા ચેલા હેરાન કર્યા તારે હારું તો વેણતા હો તમે. જેવા તોડીને આયા સામે. ઈ તો કશું નહીં થાય, હું બેઠો છું. હારું જો અલ્યા સુરા કાકા હા. બધી નક્કી કરીને કહું છું તો મારે ખાવી પડે ઘડી ઘડી. ઈ વાત સાચી છે. એટલે બા તમને શું હુદે છે ઘડીક થાય અને કકોડાના શાકમાં ખાટું ખાટું થોડુંક દહીં નાખજો કેજી. દહીં ને પાર આવે વાત સાચી છે સુરા કાકા તારી. દહીં ને હારું દૂધે રેડાઈશ પૂરું હો. શું કરવાનું? હે લ્યા હા આ ડોહો પણ હવે હાંદ હવાર છે મરવામાં બરોબર, તોય મારું બેટું જેમ તે રૂજા વેહ કરવાનું ચાલુ કર્યું છે હવે. એ ભયા હા ઈ તો બધું ઠીક છે, મને તો એવું હતું હા. કે બાને કંઈક ધન હન આલવી છે એટલે. તને હારી ધન નહીં પડે, બાન તો કઈ પડી જ નહીં, એમને ભલે મરી જાય તો હાલ ને હાલ. હેંડ શુરા હા આ છોકરાને બોલાવજે એકદમ ના પાસા. એટલે ચમ શું છે વળી? કકોડાના શાકમાં થોડુંક કઈક મધ નાખજે. શું કરવાનું? ઈ તો કકોડા વેણીને આવશે ને પછી હું મધ લખાઈશ પૂરું. હારું તો એને હટ બોલાય. કકોડાનું શાક ખાઈને મારે ટાંચીમાં શિયાળો જોવા જાવો. શેલો ટાંચીમાં શિયાળો એમ ને બા, ટાંકીમાં સૈયારા પિક્ચર જોવા જાવ એમ કો. શું કરવાનું હવે લ્યા એનું? જેટલા હેરાન કરે હવે પાછા આવીને બોલાવાનું કે છે. હે સુરા કાકા હા. એક કામ કરો તમે બેહો અને હું રૂબરૂ બોલાઈને આવું. રેડી પરખાબા હરી કરો હો. અરે અરે હા હરીનું નામ લ્યો એમ. બા લો આ પાણી પીવો. બટી હાલ તો પીધું છે, પણ આ તો ગંગાજળ છે, તમે મરી જાશો ને તો તમારી આત્માને શાંતિ મળશે. પણ કાળ મોટા આજે ચા મર્યો છું, તું ચમ દહા હુળછો છે, જીવતો છું. અલ્યા પણ બા ગમે ત્યારે મરશો ને ત્યારે શાંતિ મળશે એમ કહું છું. પીવો પરું લો. મારા પાસે તમે ચા પીવાના છો? હા બસ એટલું ઘણું. રેડી લો. ગંગાજળ તો હારું. આ ગંગાજળ જ હતું. હા રેડી ગંગાજળ તો સૌથી હારામાં મોક્ષ મળે ને શાંતિથી. હે ચમ આમ થો બા ચમ ઓછા ને થો છો શું થાય કઈ થાય છે બા? એ બા બા એ સુરા કાકા નહીં બોલે હવે. એટલે ચમ ને બોલે? હમણાં તો ઉભા છે હતા. ઈ ઊભા થયા હતા ને એટલે જ દવા કરી છે મેં. એટલે શું દવા કરી? આ પાણી નતું તો આમાં દવા નાખીને આવ્યો તો હું ઝેર. જા તારું થાય તારું ભમરાળા ખબર પડે બા છે તારા. આ શું થાય? ઢાંકણું લાવો ને પોસડું લાવો ને ફલાણું લાવો, ઘડીક થઈને બધાને હેરાન કરતા હતા. આમે એ લાંબુ જીવવાના નતા એટલે મેં ઠામુકી વાર્તા જ પૂરી કરી નાખી. એટલે તારા અંદર કઈ શરમ નામની ચીજ છે કે ને? છોકરાને ફોન કરવો પડશે હવે મારે. ફોન નહીં કરવો, મેં કહી દીધું છે અહીંયા આવતા હશે તૂટી જાય એમ. કઈ દીધું? પટી ગયું બધું. એટલે ચેટાને કીધું ત્યાં વળી? આ જો હા બોલ શું કહેતો તો? હે બા જતા રહ્યા. ડોહાબા હે ડોહાબા બા એ ભયા અમારું જેટલું રાખતા હતા પણ હું શું કહા, પેલા આમને હુજરા પછી એમને એમ નહીં છે ને બીજી વાર. નથી પણ કાંઈ હલે એમ ભાઈ. હવે કશું ના થાય. કશું નહીં હાલે હવે. બા જતા રહ્યા. એટલે આને મેં ઝેર લાચીને પટાઈ લાચ્યા છે. હાસી વાત છે. ઓએ ઓય ચમા
2 કલાકથી હેરાન કરતા હતા ઓલા છોકરાને પાછો બોલાને ઘડી કે કકોડા લાઈને ઘડી કે અંદર મધ નખાય પણ 2 દાડા તો જીવવાના નતા તારે 2 કલાકના રેવરાણો જો એટલે ભાઈ આ બાબા મરલ પીડ્યા છે ને કોક મને ગામમાં સાંભળ્યા કે ડોહો મરલ પડ્યો તો ચારે બી લડતા હતા હા હવે શાંતિ રાખો આ લાશને કાઢવાનું કરો અને ખોટી બાચ મારશે હમણાં પછી બેનો બીજું શું કરે તારે અને ફોન કર્યો માણી એમ લાકડા ખડકવાનો કરું પરો હું શું કહું છું હા કોઈને કઈ કરવો જ નહીં ઉઠાવ દો ચાર ચાલ દે, આપણે નવરામત કરી પછી. અલા નથી નવરાવલા બારોબારી તો તળાવ વચ્ચે આવે અહીંયા નવરાઈ નાખી દેશું ચાક હેડો આ જો મર્યા પાસે નથી આ શાંતિ રાખે એમ આમાં શું છે સુરા કાકા અમન તણીને પૈણા એને નથી પૈણા ને એની બળતરા છે એને તો એના હારું થઈને મારી લાશે તારે હવે તો અમે એને પૈણા ઉપર હેડો તો તમને આમ નામ જ કરીશ હાલો, બધા ખાઈ ગયા. ડોહા બા ગંડુડી બાળો ગડુડી ચાલશે બા બોલો ભાઈ બા